હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાના છે નવરાત્રિ સ્પેશિયલ વાનગી. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા આપણે સૌથી પહેલાં પ્રીમિક્સ બનાવવાના છે. તેના માટે મેં એક બાઉલ લીધું છે. બાઉલની અંદર અડધી વાટકી સાબુદાણા લીધા છે મેં. અને હવે સાબુદાણાની જે વાટકી છે એની અંદર જ આ અડધી વાટકી મોરૈયો લેવાનો છે. આ પ્રીમિક્સ બનાવવાનું માપ છે. આ પ્રીમિક્સ તમે સ્ટોર કરી શકો છો. તો અહીંયા મેં લઈ લીધું છે બંને વસ્તુ. હવે આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો આ બંને વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો મિક્સ થઈ ગઈ છે. તમે આ પરફેક્ટ માપ સાથે પ્રીમિક્સ બનાવશો તો તમારી વસ્તુ સરસ જ બનશે. આ બંને સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે મિક્સરનું જે નાનું બાઉલ આવે છે તેની અંદર આ થોડું થોડું લઈશું અને એને સરસ પાવડર થાય એ રીતે દળી લેવાનું છે. અને એકદમ સરસ એવો પાવડર કરી લેવાનો છે. તો આ પીસાઈ ગયું છે. તમે જોઈ શકો છો. હું તમને બતાવું. આ રીતનો ફાઇન પાવડર કરવાનો છે. હવે આ બનાવેલા પાવડરને આપણે આ રીતે ચાળણીથી ચાળી લેવાનો છે. મેં આ રીતની ગળણી લીધી છે. હવે તેની અંદર આ રીતે પાવડર નાખીને અને ચમચીથી આ રીતે પ્રેસ કરીને ચાળી લેવાનો, જેથી એની અંદર કોઈ પણ ગઠ્ઠા રહી ગયો હોય તો નીકળી શકે. અને આને આ જે બચેલું છે તેને ફરીથી આપણે પીસવા માટેની વસ્તુ છે તેની અંદર નાખી દઈશું. આ જ રીતે ફરીથી બીજું પણ પીસી લઈશું. તો અહીંયા મેં બધો જ પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે. આ નવરાત્રિ માટેનો સ્પેશિયલ પ્રીમિક્સ તૈયાર છે. હવે તેને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં તમે સ્ટોર કરી શકો છો અને આનાથી તમને જે પણ ભાવતી હોય એ વાનગી બનાવી શકો છો. આ જ પ્રીમિક્સનો ઉપયોગ કરીને તમે ઢોસા, ઢોકળા કંઈ પણ બનાવી શકો છો. અને આ પ્રીમિક્સથી જ હું તમને 2 રેસીપી શીખવાડીશ. તો તમે મારો વિડીયો છેક છેલ્લે સુધી જોજો. તો હવે આ જ પ્રીમિક્સનો મેં ઉપયોગ કર્યો છે. તો પ્રીમિક્સને 1 વાટકી લઈ લેવાનું છે. આ રીતે 1 વાટકી ભરીને મેં પ્રીમિક્સ લીધું છે. આ પ્રીમિક્સથી હું તમને અપ્પમ બનાવીને શીખવાડીશ, ફરાળી અપ્પમ. તો એના માટે મેં 1 વાટકી ફરાળી લોટ લીધો છે અને તેની સાથે આદુ મરચાં લીધા છે. હવે તેમાં છીણેલી દૂધી લીધી છે મેં. તમે જો ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. દૂધીની જગ્યાએ તમે બટાકાનું છીણ પણ લઈ શકો છો. અહીંયા મેં 1 ચમચીથી થોડું વધારે દહીં લીધું છે. તેની સાથે ફરાળી મીઠું નાખવાનું છે. હવે તેમાં કોથમીર નાખીશું અને હવે બધું ચમચીથી બરાબર મિક્સ કરી લેવાનું. દૂધીમાંથી પણ પાણી છૂટે છે એટલે એને પહેલાં આ રીતે મિક્સ કરી લેવાનું. જરૂર જણાય પછી જ પાણીનો ઉપયોગ કરવાનો. સૌથી પહેલાં બધું સરસ રીતે હું મિક્સ કરી લઈશ. આ રીતે લોટ બધો જ સરસ મિક્સ થઈ જવો જોઈએ. આ જે આપણે બનાવીને પ્રીમિક્સ તૈયાર કર્યું હતું એ જ આપણો ફરાળી લોટ છે. તેની અંદરની જ આ રેસીપી છે. તો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે, પણ થોડું ડ્રાય છે એટલે એની અંદર આપણે થોડું પાણી નાખીશું. પાણી નાખીને સરસ એવું મિક્સ કરી લેવાનું. આ રીતે ધીમે ધીમે એને મિક્સ કરવાનું. વધારે પડતું પાણી નહીં નાખવાનું. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. આની અંદર ગાંઠા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતનું મિક્સ તૈયાર થઈ ગયું છે. એની થિકનેસ તમને બતાવું ચમચીથી. આ રીતે આની થિકનેસ હોવી જોઈએ. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈશું.
10 મિનિટ પછી ચેક કરીશું તો સરસ એવું મિક્સ તૈયાર થઈ ગયું છે અને દૂધીનું પાણી છૂટ્યું છે એટલે થોડું ઢીલું પણ થઈ ગયું છે. તો હવે તેમાં અડધી ચમચી જેવો ઈનો લીધો છે મેં. હવે ઈના ઉપર થોડું પાણી નાખીશું અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. આની અંદર ઈનાનો જ ઉપયોગ કરવાનો કેમ કે સાજીના ફૂલ ઉપવાસમાં ખવાતા નથી. તો સરસ એવું મિક્સ થઈ ગયું છે. અહીંયા મેં અપ્પમની જે પેન આવે છે એ તૈયાર કરી છે, ગરમ કરવા મૂકી દીધી હતી. હવે તેમાં થોડું તેલ નાખીશું. તેલ ગરમ થાય પછી તેની અંદર આપણે જે બનાવેલું ખીરું છે તે આ રીતે એક ચમચી નાખવાનું છે. આની અંદર બધા જ ખાનાની અંદર આ ખીરું નાખી દઈશું આ રીતે. તો અપ્પમ માટેની આ રીતની તવી મળતી હોય છે માર્કેટમાં. મારી પાસે છે પણ આ જૂની છે, આ બીડની છે. અત્યારે માર્કેટમાં નોનસ્ટિક તવી મળે છે. હવે આની ઉપર આ રીતે તલ નાખીશું થોડા થોડા. હવે થોડી વાર પછી તેને ચેક કરીશું આપણે. તો સૌથી પહેલાં થોડું તેલ નાખીશું જેથી ચોંટી ના જાય અને આરામથી ઉકળી જાય. અહીંયા મેં ચપ્પુ લીધું છે આ રીતનું. ચપ્પાથી આ રીતે ધીમે ધીમે એને ફેરવવાના. તમે જોઈ શકો છો સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે આની ઉપર. તેને આ રીતે ચપ્પાથી ધીમે ધીમે ફેરવવાના. અને બીજી બાજુ પણ આ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી એને થવા દેવાના. તો ફરાળી અપ્પમ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે એને આ રીતે ચેક કરીશું. તો એ બંને બાજુ સરસ એવા શેકાઈ ગયા છે. તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સર્વ કરીશું. તો અહીંયા મેં ફરાળી અપ્પમ કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો હવે બીજી રેસીપી જોઈશું. તેના માટે જે આપણે બનાવેલું મિક્સ હતું એમાંથી આ વધ્યું છે ખીરું. તો એની અંદર આપણે હવે ટામેટાં મિક્સ કરીશું. જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે તેની અંદર થોડું જીરું નાખીશું, અંદર થોડા તલ નાખીશું અને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. જે અપ્પમ માટે આપણે ખીરું બનાવ્યું હતું તે જ ખીરું છે, એટલે તેની અંદર બીજા મસાલા આપણે કરેલા જ છે. હવે આપણે અહીંયા એક તવી લીધી છે મેં આ રીતની નોનસ્ટિક. તેની અંદર તેલ નાખીશું. હવે તેમાં થોડા તલ નાખીશું અને પછી બનાવેલું જે ખીરું છે તે આ રીતે પાથરી દેવાનું છે. આ રીતે અને ફેલાવી લેવાનું છે. તો ખીરું સરસ એવું ફેલાવી લીધું છે. હવે તેની પર લાલ મરચું આ રીતે સ્પ્રિંકલ કરીશું અને હવે તેને ઉપર થોડા તલ નાખીશું. થોડું મરી પાવડર છે એ લીધો છે મેં અહીંયા, સ્પ્રિંકલ કર્યો છે. અને હવે ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી એને આપણે ફેરવી લઈશું. તેને બીજી બાજુ પણ થોડી વાર માટે શેકાવા દઈશું. તો આ ફરાળી ઉત્તપમ તૈયાર થઈ ગયા છે. તે બંને બાજુથી સરસ એવા શેકાઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું.
ને એને સર્વ કરીશું. તેને મેં દહીં અને કેચઅપ સાથે સર્વ કર્યો છે. તો તમે પણ આ પ્રીમિક્સ ઘરે બનાવો. તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.